સાવધાન રે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સંવત 1878 શ્રાવણ વદી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની વસરીએ ચાકડા બિરાજમાન હતા ને ધોળો કેચ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વને છાના રેખાને પોછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા એવા જે હે સંતો જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. માટે આ વાર્તા છે તે સર્વે દૃઢ કરીને રાખજો. અને જે તેજની વિષય મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ ન જાણે તો એટલું તો જરૂર જાણજો જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારી વિશે હેત રહેશે તેને કરીને તમારું કલ્યાણ થશે. શ્રીજી મહારાજ હવે અવતારમતને અંતે એમને જે વાત કરવાની છે તે વાત કરી રહ્યા છે. જેના માટે એમણે વાત કરવાની શરૂઆત કરી 78ની સાલમાં વચરામત છે. ભગવાન સ્વામિનારાયણ 1856ની અંદર લોજની અંદર આવ્યા. સમગ્ર ભારતમાં વિચરણ કર્યા પછી 1857માં એમણે રામાનંદ સ્વામી થકી દીક્ષા લીધી અને 1858ની અંદર એ ગાદી ઉપર આવ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. તો 1858 પછી 1878 એટલે 20 વર્ષ પછીનો વચરામત છે. 20 વર્ષ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ અનેક વાતો કરી છે પોતાના સ્વરૂપની. પોતાના સ્વરૂપની નિષ્ઠા કરવા માટે અનેક પ્રકારના ઐશ્વર્ય સામર્થ્ય એ બધું બતાવ્યું છે. પણ તેમ છતાંય પ્રગટ ભગવાનનો નિશ્ચય થવો ઘણો અઘરો છે. પ્રગટ હોય ત્યારે કોઈને જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણી જગત આંધળું ભીત. ભગવાન પ્રગટ હોય ત્યારે નથી જાણતા. રામ ભગવાન કૃષ્ણ ભગવાન હતા કેટલા ઓળખ્યા. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હજારો લાખો કરોડો મનુષ્ય છે પરંતુ એમાં મોક્ષની સાધના કરનાર કેટલા? મનુષ્યેષુ સહસ્રાણામ કશ્ચિદ યતતિ સિદ્ધયે. સિદ્ધિ માટે આત્માની મુક્તિ માટે પ્રયત્ન કરનાર કેટલા? જે 6 અબજ માણસની વસ્તી છે. કદાચ મંદિરોમાં જનાર ઘણા હશે, પારણ સાંભળનાર ઘણા હશે, યજ્ઞો કરનાર ઘણા હશે, જપ તપ તીર્થ યાત્રા કરનાર ઘણા હશે, પણ આ બધું મોક્ષ માટે કરનાર કેટલા? લૌકિક કામનાઓ પૂરી કરવા માટે, લૌકિક માનતાઓ પૂરી કરવા માટે કદાચ મંદિરોમાં જાય, તીર્થયાત્રામાં જાય, પરંતુ મોક્ષ માટે જનાર કેટલા? મોક્ષ માટે કથા સાંભળનાર કેટલા? મોક્ષ માટે ભજન ગાનાર કેટલા? મોક્ષ માટે ભજન સાંભળનાર કેટલા? તો ભગવાને કહ્યું કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હું જેવો છું હું યથાર્થ મને ઓળખનાર તો બહુ જ ઓછા હશે. ભગવાને આગળ વાત કરી કે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂતમહેશ્વરમ. અવજાનંતી મામ મૂઢા, જે મૂઢ લોકો છે તે મારી અવગણના કરે છે, મારી ટીકા કરે છે. કારણ કે આમાં પ્રગટ રૂપે મનુષ્ય રૂપે ધારણ કરેલું છે. માનુષીમ તનુમાશ્રિતમ. લોકો એમ કહે છે ને કે ભાઈ ભગવાન તો અવતાર લે જ નહીં, મનુષ્ય દેહ તો ધારણ કરે જ નહીં. પરંતુ ભગવાન પોતે જ કહ્યું છે કે હું મનુષ્ય રૂપે આવ્યો છું. પણ મનુષ્ય રૂપે આવે એટલે બધી જ ક્રિયા આપણા જેવી જ હોય. આપણી જેમ ખાય પીએ ઊંઘે જાગે, આપણી જેમ કદાચ સાજા માંદા થાય,
એટલે જે બૌદ્ધિક લોકોને મનમાં ફિટ જ ન થાય, ભગવાન અવતાર એટલે જ નહીં. એટલે કૃષ્ણ કહે છે કે મને સ્વીકારતો તો નથી, પણ મારી વગર ના કરે છે. અવજાનંતી માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ, કારણ કે પરમ ભાવમ જાનંતો મમ ભૂતમહેશ્વરમ, જે મારું પર સ્વરૂપ છે ને કોઈ જાણતા નથી, એટલે મારો મનુષ્ય જેવો છું એટલે મારી ટીકા કરે છે. તો દરેક વખતે આવું જ બનેલું છે. ગઈકાલે આપણે વાત કરેલી કે માણસને અહંકાર છે પોતાની બુદ્ધિનો, કે હું જે વિચારું છું બધું બરાબર છે, મારું જે થિંકિંગ છે બધું બરાબર છે. એને બુદ્ધિનો અહંકાર છે, એને એની સત્તાનો અહંકાર છે, એને ડિગ્રીનો અહંકાર છે, એને એની સંપત્તિનો અહંકાર છે, એના ડાપણનો અહંકાર છે. એટલે આવા શાસ્ત્રના વચનમાં વિશ્વાસ રાખી શકાતો નથી, અને ભગવાનના લોકની અંદર આવે તો એને સ્વીકારી શકાતા નથી. અહંકાર ભગવાનને ન સ્વીકારી શકે. તો ભગવાન સ્વામિનારાયણના પ્રસંગમાં આ જ બન્યું છે. પોતે પ્રગટ છે પૃથ્વી ઉપર, પરંતુ એને જેવું છે એવું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. શ્રીજી મહારાજ આગળ વાત કરી છે કે તમે મારા સ્વરૂપને દેખો છો તો ખરા, તમે મારા સ્વરૂપને દેખો છો તો ખરા, પરંતુ જેમ પરિપૂર્ણ સમજાતું નથી. કંઈક તો સમજાય છે, પણ એમને જે સમજાવવું છે કે પોતે સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે, અન્ય અવતારો કરતાં તાત્વિક રીતે જુદા છે. સંપ્રદાયની અંદર પણ ઘણી વાત એવી થાય છે કે અવતાર એક જ છે, જે રામ, જે કૃષ્ણ, જે નરનારાયણ, જે લક્ષ્મીનારાયણ, જે વાસુદેવ નારાયણ, એ જ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ. પણ સંપ્રદાયના જો ગ્રંથો વાંચીએ, અને આગળ આપણે વાત કરેલી કે બધા શાસ્ત્રનો મત તો એવો છે કે કોઈ પર તત્વ છે, અને અવતારો માત્ર તો વિષ્ણુ ભગવાન અથવા તો વિરાટ નારાયણ કે શેષ નારાયણના છે. પરંતુ એ અવતારો એ પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી થયા છે. જેમ ઇલેક્ટ્રિક કરંટ અને ઇલેક્ટ્રિક વાયર જુદો છે, જેમ ટ્યુબલાઇટ અને ટ્યુબલાઇટમાં પસાર થતો કરંટ એ જુદો છે, જેમ પંખો અને પંખાની અંદર રહેતો ઇલેક્ટ્રિક કરંટ એ જુદો છે. ઇલેક્ટ્રિક કરંટ દેખાતો નથી, દેખાય છે પંખો. એમ ભગવાન સ્વામિનારાયણ સમજાવ્યું છે, અને ભાગવતને આધારે બધું સમજાવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી ભાગવતમાં લખ્યું છે કેટલાક અવતાર કલા અવતાર છે, કેટલાક અંશ અવતાર છે, કેટલાક આવેશ અવતાર છે, કેટલાક ગુણા અવતાર છે, કેટલાક વિભૂતિ અવતાર છે. શાસ્ત્રોમાં જ આ બધા જુદા જુદા અવતારોની વાતો કરી છે. તો કેટલાક કલા અવતાર, અમુક કળ, કેટલાક અંશ અવતાર છે, કેટલાક આવેશ અવતાર એટલે કે ભગવાનનો પુરુષોત્તમ નાના પ્રવેશથી અવતાર છે, કેટલાક ગુણા અવતાર છે, ભગવાનના અમુક ગુણ એની અંદર ધારણ કરેલા હોય, કેટલાક વિભૂતિ અવતાર છે, જે શ્રી કૃષ્ણ ભગવાનના ગીતાના એ 10મા અધ્યાયની અંદર પોતાની વિભૂતિઓ જુદી જુદી બતાવી છે. તો એ ભગવાનની શક્તિ વિશેષ છે. પણ એવી જ રીતે આગળના જે અવતારો છે એ વિરાટ નારાયણના છે, વિષ્ણુના છે, પણ પુરુષોત્તમ નાના અનુપ્રવેશથી છે. તો જેમ ભગવાન સ્વામિનારાયણ સમજાવ્યું છે, અને ગુણાતીતાની સ્વામીની વાતો છે, ગોપાલન સ્વામીની વાતો છે, હરિચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ છે, હરિલીલા કલ્પતરુ પણ એક નામનો ગ્રંથ છે, સંપ્રદાયના જ ગ્રંથો છે, જૂના મંદિરવાળા જ આ બધા ગ્રંથો બહાર પાડેલા છે. તો એની અંદર પણ આ બધી વાતો લખી છે કે જેમ તીર અને તીરનો નાખનારો જુદો છે, એમ અવતાર અને અવતારી વચ્ચેનો ભેદ જુદો છે. જેમ ચંદ્ર અને તારા જુદા છે, એમ તાત્વિક રીતે જ જુદા છે, પરંતુ એક નથી. જેમ ભવાઈઓનો વેશ એટલે શું? જેમ પહેલાં આપણે ભવાઈ રમતા, તો જુદા જુદા નાટકમાં જુદું જુદું પાત્ર ભજવે. અત્યારે દાખલા તરીકે એક્ટર હોય, ઋતિક રોશન હોય દાખલા તરીકે, તો એક નાટકમાં એને એક પાત્ર ભજવું. દાખલા કે રામાયણનું નાટક હોય તેમાં રામનું પાત્ર ભજવે, મહાભારતનું નાટક હોય તો એમાં કૃષ્ણનું પાત્ર ભજવે, હરિશ્ચંદ્ર તારામતીનું નાટક હોય તો હરિશ્ચંદ્રનું પાત્ર ભજવે. પણ એ એક્ટર તો એક જ છે, એક જ એક્ટર જુદા જુદા નાટકમાં જુદું જુદું પાત્ર ભજવે છે, અને જેવું પાત્ર ભજવે એવું એક્ટિંગ કરે. દાખલા તરીકે ભિખારીનું પાત્ર ભજવે તો ભિખારી જેવું એક્ટિંગ કરે. એમ સંપ્રદાયની અંદર એવી એક માન્યતા છે, બધા જુદા જુદા લોકો એવું માને છે કે અવતારો તો એક જ છે, પણ જુદા જુદા વખતે જુદું જુદું કાર્ય કરવાનું હતું, એટલે જુદી જુદી એક્ટિંગ એમણે કરી છે. રામના વખતમાં રામ જેવી, કૃષ્ણના વખતમાં કૃષ્ણ જેવી, વામનના વખતમાં વામન જેવી, પરશુરામના વખતમાં પરશુરામ જેવી એક્ટિંગ કરી છે. અને અત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાની રીતે પોતાનું કાર્ય કરે છે, પણ તત્વ તો એક જ તત્વ. જેમ એક જ એક્ટર જુદા જુદા નાટકમાં જુદું જુદું પાત્ર ભજવે છે, એમ એક જ તત્વ, ચૈતન્ય તત્વ એક જ છે, પણ જુદા જુદા પાત્રમાં જુદું જુદું કામ કરે છે. હકીકતમાં એવું નથી. આપણે વાત કરી ગયા છીએ કે આવેશ અવતાર છે,
પ્રવેશ અવતાર છે. એ અનુપ્રવેશન ભગવાન સ્વામિનારાયણ આ વાત લખી છે, કોઈ નવી કાલ્પનિક વાત છે જ નહીં. મધ્યના 31મા વચરમતમાં, પંચાળાના બીજા વચરમતમાં, પંચાળાના 7મા વચરમતમાં આ ભગવાનના અનુપ્રવેશની વાત કરી છે. અને એ પણ મેં વાત કરી, ભાગવતની અંદર આ બધી વાતો લખેલી છે. આવેશ અવતાર અને ગુણ અવતાર, કલા અવતાર, અંશ અવતાર, તો એ બધી વાતો શાસ્ત્રોમાં લખેલી છે. પણ મૂળ વાત શું છે કે શાસ્ત્રનો બધો સાર ભગવાન સ્વામિનારાયણ વચરમતમાં આપ્યો. અને આપણે શાસ્ત્રો વાંચતા હોતા નથી, એટલે આપણને એવું લાગે કે બધું સ્વામિનારાયણમાં ગપ્પું છે. પણ તમે આગળ શાસ્ત્રોમાં પણ મેં વાત કરી કે આ એક બ્રહ્માંડના 33 કરોડ દેવી દેવતાઓ છે. તો 33 કરોડ દેવી દેવતાઓ ખોટા છે એવી કોઈ વાત જ નથી. આપણે માનતા જ નથી કે 33 કરોડ દેવી દેવતાઓ ખોટા છે. જેમ ગામડાના સરપંચ ખોટા છે જ નહીં. ગામડાના સરપંચની પણ કંઈક સત્તા છે, એનું પણ સમગ્ર ભારતના તંત્રમાં એનું પણ એક કાર્ય વિશેષ છે. કારણ કે દરેક જગ્યાએ કંઈ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કંઈ એક ગામ સંભાળવા ન આવે. તો એ ગામડાનો સરપંચ પણ બરાબર છે, તાલુકા પંચાયતનો પ્રમુખ પણ બરાબર છે. હવે તો પહેલાં જે ગ્રામ સેવક હોય એ પણ બરાબર છે, ધારાસભ્ય હોય એ પણ બરાબર છે, મુખ્યમંત્રી હોય એ પણ બરાબર છે, સેક્રેટરી હોય એ પણ બરાબર છે, કલેક્ટર હોય એ પણ બરાબર છે. તો આખા ભારતનું તંત્ર ચલાવવા માટે કેટલા બધા માણસો આ બધા અંદર જોડાયેલા છે. તો એવી રીતે આ તો આખું બ્રહ્માંડ છે, અને એવા અનંત કોટી બ્રહ્માંડો છે. તો અનંત કોટી બ્રહ્માંડના સંચાલન માટે દેવી દેવતાઓ ભગવાનની આજ્ઞાથી કાર્ય કરે છે. જેમ સૂર્યદેવ છે, વાયુદેવ છે, વરુણદેવ છે, એમ એ રીતે જુદી જુદી શક્તિના સ્વરૂપ છે. અંબા માતા છે, ગાયત્રી માતા છે, એ બધું તો એ બધામાં કશું ખોટું નથી. પણ એક આ બ્રહ્માંડના સંચાલન માટે છે. તો અમુક કાર્ય એનાથી થાય, અમુક કાર્ય આગળની ભૂમિકાનું થાય. જેમ જે કામ એ રાષ્ટ્રપતિ થાય એ કામ મુખ્યમંત્રીથી ન થાય, જે કામ મુખ્યમંત્રીથી થાય એ કામ કલેક્ટરથી ન થાય, જે કામ કલેક્ટરથી કામ થાય એ કામ ગામના સરપંચથી ન થાય. આ બધું જે છે એવી જ રીતે આખા બ્રહ્માંડનું સંચાલન છે. કૃષ્ણ ભગવાને જ ગીતામાં લખ્યું છે, ગીતા વાંચી જોજો, કે બહુધા લોકો દેવી દેવતાઓને એટલા માટે માને છે કારણ કે તરત જ આ લૌકિક કામનાઓ સિદ્ધ થઈ જાય. તરત જ લૌકિક, દાખલા તરીકે તમારા ગામનું કંઈ કામ કરાવવું હોય તો સરપંચ પાસે તરત કામ થઈ જાય. તમારે ગુજરાતના મુખ્યમંત્રીમાં જાઓ તો કેટલા દિવસે એક તો પત્તો જ પડે, એને મળવાનું જ કેટલા દિવસે મેળ પડે. અને એમાં તમે ભારતના રાષ્ટ્રપતિને મળવું હોય તો કેટલા દિવસે મળે. તો એ તો અને એમાં તમારી એક ગામ, એનો તો 7 લાખ ગામ છે. તો તમારા ગામની અરજી હોય કે મારા ગામની અંદર ગટર પસાર થાય છે, ગટર તમારે બદલવાની છે. હવે તમે રાષ્ટ્રપતિને અરજી કરવા જાઓ તો એને 7 લાખ ગામડા છે. ક્યારે તમારા રાષ્ટ્રપતિ તમારા ગામ સંભાળે ક્યારે? તો લૌકિક જે કામનાઓ છે આ ગીતામાં સ્પષ્ટ લખ્યું છે. ગીતા તમે વાંચી જોજો તો ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે બહુધા મોટા ભાગના લોકો આ દેવી દેવતા અથવા તો એ પ્રકારના દેવોની પૂજા ભક્તિ કરતા હોય છે કારણ કે લૌકિક કામનાઓ તરત સિદ્ધ થાય છે. ભગવાન ભાગવતમાં લખ્યું, હું જેના પર રાજી થઈને કંઈ આપવું નહીં, લઈ લો બધું. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવને ભાગવતમાં લખ્યું છે કે હું જેના પર રાજી થાઉં ને એને પત્ની લઈ લો, દીકરા લઈ લો, એને ધામ લઈ લો, કુટુંબ લઈ લો અને બધી ધન સંપત્તિ લઈ લો. એટલે ભગવાને કોઈ જલ્દી માને નહીં. તમે જો તમે નરસિંહ મહેતા, મીરાબાઈ ભક્તિ કરી, બધા બરબાદ થઈ ગયા છે આ લોકની દ્રષ્ટિએ. તમે નરસિંહ મહેતાના પત્ની મરી ગયા, એનો દીકરો મરી ગયો, કોઈ દિવસ નરસિંહ મહેતાના ઘરમાં કોઈ લાખો રૂપિયા આવ્યા નથી. તમે તુકારામ જુઓ, જે કોઈ ભક્તિ કરી છે ને એને એવું લાગે કે દુઃખી થયા છે. અને જે આપણને એવું લાગે ને કે ભાગવતમાં જ લખ્યું છે. જોગીજી મહારાજ એક વખત વાત કરેલી, મુંબઈની અંદર બધા હરિભક્તો બેઠા હતા અને હરિભક્તો બોલ્યા કે બાપા રાજી રહેજો. સ્વામી કહે બાપા રાજી થાય ને, જોગીજી મહારાજ કે બાપા રાજી થાય, તમારી પત્ની મરી જાય, દીકરો મરી જાય, દીકરી મરી જાય, બેકાર થઈ જાવ, ધંધામાં ખોટ જાય, કે બાપા અમારા આવો રાજી પણ નથી જોતો, આવો રાજી પણ જોતો નથી. અરે ભગવાનને તો શું છે, એમને તો આપણી કસર ટાળવી છે. પણ બહુ જ આપણને આ બધું ગમે નહીં. અને લૌકિક આપણે ગમતું હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, દીકરાને અમેરિકા મોકલવું હોય તો જલ્દી વિઝા મળી જાય, ભેંસ દોવા ન દેતી હોય તો કંઈક દોરો કરી દે તો ભેંસ દોવા દઈ દે, અને ધંધો બરાબર હાલતો ન હોય તો કંઈક માનતા માને તો કમ થાય. તો કંઈક ખોટું તો છે જ નહીં. તમને ગામના સરપંચને માનવું એ પણ ખોટું તો છે જ નહીં, કંઈક તો તમારું કામ થાય છે. પણ એક શાસ્ત્રોની જે વાત છે ભાઈ, ગઈકાલે મેં પણ જે વાત કરી હતી બ્રહ્મવૈવર્ત પુરાણની, આ બધી જ વાતો નક્કી છે. પણ મૂળ શું, આપણે બહુધા શાસ્ત્રો વાંચતા હોતા નથી. અને ભગવાન સ્વામિનારાયણ બધી વાતો કરી અને શાસ્ત્રોનો સાર આપણને આપ્યો. એટલે લોકો એવું છે કે ભગવાન સ્વામિનારાયણ પોતાને સર્વોપરી માને છે ને એના બધા બીજા અવતારોની ટીકા કરે છે, બીજાની નિંદા કરે છે, બીજાની ઉપેક્ષા કરે છે. એવું છે જ નહીં આ સંપ્રદાયમાં. આ સંપ્રદાયમાં એવું કશું જ નથી. અમે બધાને માનીએ છીએ. અમે તો માતાજીના મંદિરમાં દર્શન કરી લઈએ. પ્રમુખ સાહેબ મહારાજ કેટલી માતાજીની પ્રતિષ્ઠા પ્રમુખ સાહેબ મહારાજે કરી છે. લોકોને એક ભાવના છે કે પ્રમુખ સાહેબ મહારાજ આ એવા એક પવિત્ર સંત છે કે એમના હાથે કદાચ અંબા માતા કે ઉમિયા માતા તો કોઈ પણ માતાજીની પ્રતિષ્ઠા કરે તો ભગવાન માતાજી સાક્ષાત આવીને વાસ કરે. શંકર ભગવાનની પ્રતિષ્ઠા પ્રમુખ સાહેબે કેટલા મંદિરમાં કરી. હમણાં એકાદ વર્ષ પહેલાં ત્યાં વડોદરાની અંદર પેલું સર્વેશ્વર મહાદેવ છે. હવે એની બાકી શંકર ભગવાન ઉપાસક ઘણા બધા સારા સારા એવા એ માર્ગે સાધના કરનાર હશે. હવે પ્રમુખ સાહેબના ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે.
છતાં પણ એ લોકોએ ભેગા થઈને પ્રમુખ સમાજ સાથે પ્રતિષ્ઠા કરી. આપણા મંદિરમાં ગણેશજી છે, હનુમાન છે, કેટલા મંદિરમાં સીતારામ છે, શંકર પાર્વતી છે, અને શ્રી કૃષ્ણ ભગવાન છે, રાધિકા છે, લક્ષ્મીનારાયણ છે. તો આપણે કોઈ અવતારની ટીકા નથી, કોઈ નિંદા નથી, પણ જે શાસ્ત્રોની દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણ એ સમજાવવા માગે છે કે એ બધા સ્વરૂપ, એ પ્રત્યેક બ્રહ્માંડની અંદર એક તંત્ર વ્યવસ્થિત ચાલે એના માટે ભગવાને નિમણૂક કરેલા છે. પણ હું જે છું એ સર્વોપરી છું એ વાત સમજ. કારણ કે આપણે તો વર્ષોથી આ બધું સમજતા આવ્યા હોય એટલે તાત્કાલિક ગેર બદલવી ને બહુ અઘરી પડે. તમે તાત્કાલિક ગેર બદલ્યું ને, તમે જોજો જે ઘર તમે જૂનું ઘર આ બાજુ હોય ને તો તમે ઓટોમેટિક સાયકલ એ બાજુ વળી જાય, ઓટોમેટિક ગાડી એ બાજુ વળી જાય, ઓટોમેટિક પગ એ બાજુ વળી જાય. પછી અચાનક આ બાજુ ઘર તમે લીધું હોય ને તો સેજે સેજે ધ્યાન પણ રાખવું પડે આમ ગાડી વાળવાનું. બાકી વર્ષોથી આ માર્ગે જાય લાવો ને એ માર્ગે આપણી કેડી. ઘણી વખત ગામડામાં જોજો કે કોકના ખેતરમાં પેલું છીંડું કરીને કેડી બનાવી દીધી હોય, કેડી બનાવી દીધી હોય. હવે એ માર્ગે માણસો ચાલતા હોય, એકચ્યુઅલી તો ગેરકાયદેસર કેડી હોય. હવે પેલો જો બંધ કરી દે ને તો બધા વિરોધ કરે. તારા બાપનું ક્યાં ખેતર હતું? ખેતર તો એનું જ હતું. અત્યાર સુધી હાલવા દીધા એ ઉપકાર, અને હવે તો કરી દીધા કે ના હવે અમે આ જ જઈએ. હવે એને જો પાછળ ફરીને જવું પડે બહુ અઘરું પડે. બોલો, પછી એમ ફરીને જવું પડે ને તો બધા વિરોધ કરે. તો આ એવું છે, જન્મથી આપણે આ પ્રકારની ભક્તિ, આ પ્રકારની ઉપાસના કરતા આવ્યા છીએ. એટલે આ નવી વાત સ્વીકારવી બહુ અઘરી પડે છે, બહુ અઘરી પડે છે. પ્રગટને આ રીતે જ રામ ભગવાને જેમ સ્વીકારવા ઘરા પડ્યા, કૃષ્ણ ભગવાને સ્વીકારવા ઘરા પડ્યા, તો આ ભગવાન સ્વામિનારાયણ જ્યારે સર્વોપરી એક તત્વની જ્યારે વાત કરી રહ્યા છે તો કેટલી અઘરી પડતી હશે. અને કોને અઘરે? આ કોઈ લોકસભામાં વાત ન થતી, કોઈ જાહેર સભામાં વાતો નહોતી થતી. આ એના હરિભક્તોની સામે વાત કરો તમે. આમાં તો ઘણા કદાચ સ્વામિનારાયણ નહીં માનતા હોય, પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ત્યારે વાત કરી રહ્યા છે એના સંતોના સામે વાત કરે. જે સંતો 108 પ્રકરણમાંથી પસાર થયેલા, ભગવાન સ્વામિનારાયણ અર્થે પોતાનું જીવન બલિદાન કરી દીધેલું. 500 પરમહંસોને તો બાવાઈ મારી નાખ્યા છે, પણ એ લોકોએ સ્વામિનારાયણ નામ છોડ્યું નથી. અને કડકમાં કડક શિસ્ત હતું ભગવાન સ્વામિનારાયણ. એક પણ આગા પાછો મહારાજ એને એ કાઢી મૂકતા. એટલું કડક વાતાવરણની અંદર, કડક શિસ્તની અંદર આ બધા સંતો રહ્યા છે. છતાંય પણ મહારાજનું સર્વોપરીપણું સમજવું એ બહુ અઘરું છે. એ આપણે હું જેમ બોલી જાઉં છું ને એ મનાઈ જેવું નથી. આ એ તો અનેક જન્મ સંસિદ્ધ તતે યાતિ પરમ ગતિમ. કરોડો જન્મના સુકૃત હોય, સંસ્કાર હોય તો આ વાત સમજાવી છે, બાકી ન સમજાય. આજે દાખલા તરીકે મેં કઈ વાત કરી કે 80 લાખની મર્સિડીઝ ગાડી હોય, હવે તમને દાખલા તરીકે એક 50,000 રૂપિયામાં આપવાના આવે. 50,000 રૂપિયાની ગાડી, અને સાચી ગાડી, પેલું ફોટોગ્રાફ નહીં, ગઈકાલે મેં વાત કરી હતી એવું ફોટોગ્રાફ નહીં, સાચી જ ગાડી. પણ એમાં એક શરત છે કે 50,000 રૂપિયા તમે રોકડા આપવાના. દાખલા તરીકે તમારી પાસે 49,000 રૂપિયા હોય, 49,000 રૂપિયા હોય તો પણ તમે એ ગાડી ખરીદી શકો ખરા? કારણ કે છે જ નહીં હાજર. એ અત્યારે હાથમાં હોય તો આપી દો ગાડી, ચાલ. હવે તમારી પાસે 49,000 છે અને બિલકુલ ન્યૂ બ્રાન્ડ ગાડી છે, 80 લાખની ગાડી છે, પણ તમારી પાસે ગાડી ખરીદવાના પૂરતા પૈસા નથી. એટલે ગાડી સાચી છે, 100% સાચી છે, ગાડી તમને ગમે છે, તમારે લેવી છે ખરી, પણ તમે લઈ શકતા નથી કારણ કે તમારી પાસે પૂરતું બેંક બેલેન્સ નથી. એમ ઘણી વખત તમે આ વાત ઘણા લોકો સમજે છે કે આ બીએપી સંસ્થા સારી છે, પ્રમુખ સાહેબ મારા સારા છે, પ્રવૃત્તિ સારી છે, બાળ સંસ્કારની પ્રવૃત્તિ સારી ચાલી છે, સામાજિક પ્રવૃત્તિ બધું જ બરાબર છે, પણ સ્વીકારી શકતા નથી કારણ કે કંઈક પુણ્ય ખૂટે છે. બાકી તો જોગીજ મહારાજે વાત કરેલી કે સોપારી ઉપર ઊંધે માથે 100 વર્ષ સુધી તપ કરે ને, ઊંધે માથો, ગાડલા ઉપર આપણે શીર્ષાસન થતું નથી 5 મિનિટ. આ તો સોપારી ઉપર ઊંધે માથે 100 વર્ષ સુધી તપ કરે ત્યારે મંદિરના પગથિયા ચડી શકે? ના ચડે. બાકી ઘણી વાર જો ખાલી અમથા અહીંથી પસાર થતા હશે, અહીંથી ભગવાનને તમે જોજો રોડ ઉપર તમારે દર્શન થાય છે. પણ ઘણા લોકો કેવું છે કે જે મંદિર આવે ને આ બાજુ જોવા મળે, જોજો એ આ બાજુ દેખાય જ નહીં. હવે આ બાજુ જોવા ત્યારે શું તકલીફ પડે? જેમ પેલી બાજુ જોયું આ બાજુ જોવાય ને, પણ ન જોવાય. આ ભગવાનના દર્શન થવા ને એ બહુ અઘરું છે. મંદિર ન જોવાય. કેટલા હજારો માણસો અહીંથી પસાર થયા હશે, ઘણા ખબર ની બાજુ મંદિર છે. મંદિર હોય તો દર્શન નહીં કરે, હાથ નહીં જોડે, ઘણા મંદિરમાં આવતા હશે પણ ભગવાન ઉપર ન જાય. બોલો, ઉપર ન જાય. એ આવે ખરા, એ પાડે જ બેહીને કાવો વોકિંગ કરીને ઘરે જતા રહે. પણ એ ભગવાનના મંદિરમાં ઉપર જવું ને એ તો પુણ્યનો એવો સ્ટોક હોય ત્યારે જવાય. એમાં પ્રગટ ભગવાનને સ્વીકારવા એ બહુ અઘરું છે. એ જેટલું આપણે માનીએ એટલું સહેલું નથી. તમે કેજીમાં તો લાખો વિદ્યાર્થીઓ હોય પણ 10મા ધોરણમાં ઓછા થઈ જાય, 12મામાં એથી ઓછા થઈ જાય, એમાં ગ્રેજ્યુએટ તો એછા ઓછા થઈ જાય, અને એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એથી ઓછા હોય, અને એમાં પીએચડી કેટલા એ બહુ ઓછા હોય.
આજે ડૉક્ટરી લાઈનમાં તો ઘણા બધા છે કે હોમિયોપેથિક ને આયુર્વેદિક બધા કદાચ MBBS લાઈનમાં જાય, એલોપેથીમાં જાય, પણ એમાં MD થનાર કેટલા, એમાં MS થનાર કેટલા, FRCS થનાર કેટલા, અને એમાં હાર્ટ સર્જન થનાર કેટલા? ચાલો, ભારતની અંદર હજારો ડૉક્ટરો છે, એમાં હાર્ટ સર્જન કેટલા ડૉક્ટર છે? તો એ કક્ષા સુધી પહોંચવું ને એ સહેલું નથી, અઘરું છે. એમ દાખલા તરીકે 35%માંથી 60% તમારે જલ્દી આવી જાય, પણ 60%માં 70% લાવવા વધારે અઘરા છે. અને એમાં કરતાં 90% કરતાં 91% લાવો ને 1% વધારવા ને ચોટલી બાંધવી પડે. તમે 35માંથી 70 આવી જાય, બોલો 35માંથી ડબલ થઈ જાય. થોડુંક મહેનત કરે ને તો 35%માંથી 70% આવી જાય, પણ 90%માંથી 1% વધારો ને એ અઘરો છે. એ જેમ જેમ ઊંચી ભૂમિકા ઉપર જાઓ એમાં અઘરું છે. એટલા માટે એ જ તકલીફ આજે શ્રીજી મહારાજને અહીં છે. શ્રીજી મહારાજ કહે છે કે તમે એટલું તો જાણો કે જે તેજને વિશે, અક્ષરધામને વિશે જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ જ હું છું. કારણ કે ભગવાને એ પૃથ્વી પર પધારવાનો સંકલ્પ કર્યો છે. એક વખત ગોપાલ સ્વામીની વાતોમાં એક વાત આવે છે. હરિચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ છે, રૂગનાચરણ સ્વામી લખેલો છે. એમાં પણ આ એક પ્રસંગ આવે છે કે એક વખત અક્ષરધામની અંદર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હતા અને બધા મુક્તોને વાત કરી કે આ બ્રહ્માંડનું સર્જન આટલા વર્ષોથી થયું છે તો અક્ષરધામમાં કેમ પહોંચ્યા નથી? બધા અવતારો તો મોકલ્યા. તો બધા કહ્યું મહારાજ જે અવતારોને ગયા એ અવતારો પોતાનું ભજન કરાવીને પોતાના ધામમાં ગયા છે. તો જે લોકો જે ભગવાનને માનતા તેના ધામમાં ગયા છે. તો હવે કે તમે જાઓ તો થાય. તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધાર્યા, એને એક સંકલ્પ કર્યો. સંપ્રદાયની અંદર એવી પણ એક વાત છે, અને એક વાત એવી છે કે ત્યાં બદ્રિકાશ્રમની અંદર નર નારાયણ ઋષિ બિરાજમાન હોય છે. બધા સંતો ભક્તો ઋષિમુનિઓ કથા વાર્તા સાંભળતા હોય છે, અને એમાં એ વખતે દુર્વાસા આવે છે. તો દુર્વાસા આવે છે તો બધાનું ધ્યાન તો કથા વાર્તામાં સાંભળો. દાખલે પાછળ કોઈક આવ્યો હોય, હવે તમે કથા વાર્તા સાંભળતા કોઈનું ધ્યાન હોય નહીં. એટલે દુર્વાસા તો હાઈલી ઇન્ફ્લેમેબલ, એને તો ભયંકર અપમાન લાગે કે મારું કોઈ સ્વાગત કરતા નથી, મારી કોઈ સરભરા કરતા નથી, મારી કોઈ બોલાવતા નથી, અને એને શાપ ફટકાર્યો કે જાઓ તમે બધે પૃથ્વી પર જઈને પડો. અને એ તો બોલ્યા એટલે પછી કીધું કે ભાઈ અમે તો કથા વાર્તા સાંભળતા, તમે આગળ આવીને બેહું તો તમે સ્વાગત કરો, તો પાછળ તો અમને શું કરવું પડે? તો કે પણ હવે તો મેં શાપ આપી દીધો છે, હવે તો તમારે પૃથ્વી પર જવું જ પડશે. એટલે પછી કે બધા ભક્તો અને બધા ઋષિ પૃથ્વી પર આવ્યા અને કહ્યું કે ભાઈ ભગવાન અવતાર લેશે અને તમારો ઉદ્ધાર કરશે. તો તે સંપ્રદાયમાં એવું કહેવાય છે કે ભાઈ નર નારાયણ એ જ શ્રીજી મહારાજ છે. નર નારાયણને શાપ આપ્યો અને બધા ભક્તોને શાપ આપ્યો ઋષિમુનિઓને. એટલે નર નારાયણ એ જ શ્રીજી મહારાજ છે, લક્ષ્મીનારાયણ એ જ શ્રીજી મહારાજ છે, કૃષ્ણનારાયણ એ જ શ્રીજી મહારાજ છે. પણ સંપ્રદાયના જો ગ્રંથો વાંચ્યો તો આ વાત જુદી છે. હરિલીલા કલ્પતરુ એક ગ્રંથ છે, હરિલીલા મૃત એક ગ્રંથ છે, જે આચાર્ય રઘુવીરજી મહારાજે હરિલીલા કલ્પતરુ ગ્રંથની રચના કરાવડાવી છે. આચાર્ય વિહારીલાલજી મહારાજે એમને હરિલીલા મૃત ગ્રંથની રચના એમને કરાવી છે. હરિદિગ્વિજય ગ્રંથ એ નિત્યાનંદ સ્વામીનો લખેલો ગ્રંથ છે, અને વડતાલ સંસ્થામાંથી આ બહાર પાડેલા છે 3 ગ્રંથો. તો હરિદિગ્વિજય ગ્રંથ નિત્યાનંદ સ્વામી તો મહાવિદ્વાન હતા. તો એમણે આ જ પ્રસંગની હકીકત 3 ગ્રંથોમાં લખેલી છે. હરિદિગ્વિજય ગ્રંથ છે, હરિલીલા કલ્પતરુ છે, અને હરિલીલા મૃત છે. તો હરિદિગ્વિજય ગ્રંથની અંદર વાત એવી આવે છે કે એક વખત નર નારાયણ પોતે ધ્યાન કરતા હોય છે. આગળ આપણે આ પ્રસંગની વાત થોડીક જોઈ ગયા છીએ કે વાસુદેવ મહાત્મ્યમાં પણ આ પ્રસંગ આવે છે. અને મહાભારતનો શાંતિ પર્વનો મોક્ષ ધર્મ છે, 334મો અધ્યાય છે, વાંચી જોજો. એમાં પણ આ વાત આવે છે કે નરનારાયણ જ્યારે ધ્યાન કરતા હોય છે ત્યારે નારદજી ગયા અને પૂછ્યું કે તમે કોનું ધ્યાન કરો છો? એ વખતે નરનારાયણ કહ્યું કે અક્ષરધામનો અધિપતિ જે અનાદિ કૃષ્ણ છે એનું અમે ધ્યાન કરીએ છીએ. આ વાત ખાનગી છે, કોઈને કીધા જેવી નથી, પણ તું મારો ભક્ત છે એટલે તને કહીએ છીએ. તો એ જ હકીકત અહીંયા બને છે કે જ્યારે નરનારાયણ પોતે ધ્યાન કરતા હોય છે એ વખતે અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમને દર્શન દે છે ધ્યાનમાં. એટલે નરનારાયણને કંઈક થયું કે ભાઈ ભગવાનને કંઈક સંદેશ મોકલવો લાગે છે, અને પૂછ્યું ભગવાન આજે કેમ દર્શન દીધા? દરરોજ હું ધ્યાન તો કરું છું, પણ આજે સાક્ષાત દર્શન કેમ દીધા? એ વખતે નરનારાયણને એ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક વાત એમને જે કરે છે, એમને કહ્યું કે મારે આ પૃથ્વી પર જે અવતાર ધારણ કરવો છે, પણ અક્ષરધામમાં કોઈ શાપનું કે કોઈ ત્યાં નિમિત્ત છે જ નહીં, ત્યાં કોઈ આવી શકે એમ નથી. એટલે મેં સંકલ્પ કર્યો છે કે મારા પૃથ્વી પર એ જન્મ ધારણ કરવો છે. આ હરિદિગ્વિજય ગ્રંથ છે, અને એ ગ્રંથ લખ્યો છે નિત્યાનંદ સ્વામી, વડતાલ સંસ્થામાંથી બહાર પાડ્યો છે. એમાં એવું લખ્યું છે કે તદ ઉચિત્ય તથૈકાંત ધર્મ સંસ્થાપનાય ચ અહમ પ્રાદુર્ભવિષ્યામિ ધર્માદ ભક્તાવસો પ્રભુ મત પ્રાદુર્ભાવ હેતુનામ સંભવ નાસ્તિ ધામનિ મે તમત્રાતઃ સમુદ્ભાવ્ય દુર્વાસઃ શાપચ્છદ્મના.
અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે આ નર નારાયણને કહ્યું કે અક્ષરધામમાં કોઈ નિમિત્ત નથી પૃથ્વી પર આવવાનું, એટલે દુર્વાસા શાપ છદ્મના, દુર્વાસા તમને શાપ આપશે અને એ નિમિત્તે હું પૃથ્વી ઉપર હું પ્રગટ થઈશ, પણ તમારે આ વાત ખાનગી રાખવાની અને તમારે એવું જ કહેવાનું કે આપણે જન્મ લઈશું. તો આ વાત હરિદિગ્વિજય ગ્રંથની અંદર લખેલી છે. હરિલીલા કલ્પતરુમાં પણ આ જ વાત કરી છે કે તત્કાર્યમ મયા સાધ્યમ વિદ્યતે ત્વૈક હેતુના. તો એ વખતે પણ નરનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહે છે કે આ જે કાર્ય છે એકાંતિક ધર્મનું સ્થાપન કરીને જીવોને બ્રહ્મરૂપ કરવાનું અને અક્ષરધામના મારું સ્વરૂપ ઓળખાવીને એને આત્યંતિક મુક્તિ આપવી એ કાર્ય છે, એટલા માટે હું પૃથ્વી પર પધારીશ. તો હરિલીલા કલ્પતરુ આચાર્ય રઘુવીજી મહારાજે ગ્રંથ લખાવેલો છે, એ પણ જૂના મંદિરમાંથી જ ગ્રંથ બહાર પડેલો છે. બીજો ગ્રંથ છે હરિલીલામૃત. હરિલીલામૃત એ આચાર્ય રઘુવીજી મહારાજ જે વડતાલ સંસ્થાના આચાર્ય થયા, જેમણે શાસ્ત્રી મહારાજને દીક્ષા આપેલી, એ આચાર્ય બિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથ લખાયેલો છે. અત્યારે ઘણા બધા સંતો આ શ્રાવણ મહિનામાં એની કથા વાર્તા કરતા હોય છે. તો એમાં પણ આ વાત નોંધાયેલી છે કે જ્યારે આ સભા બદ્રિકાશ્રમમાં બેઠેલી હોય છે અને એ વખતે આ દુર્વાસા શાપ આપે છે, એને એ વખતે કે જાઓ તમે બધા પૃથ્વી ઉપર પડો, ત્યારે નરનારાયણ પોતે ધ્યાન કરે છે. પછી પ્રભુ બદરેશ જ્ઞાનવાન ધૈર્ય નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન વચન સુપુરુષોત્તમે ઉચ્ચારો જન્મ ધરાનું અમે દયાજ ધાર્યું મિશ ઋષિ વર્ષાપનો પ્રમાણો મુજ રુચિ હેતુ જરૂર સર્વે જાણો બહુ મુજ કળ અંશ જન્મ લીધા નહીં બહુ જીવનંત મુક્ત કીધા અતિ કળી બળ આજ ટાળી દઈશ સકળ કળા ધરી હું જ જન્મ લઈશ વળી વૃષપતિ બોલજો વિશેષ તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. આ દુર્વાસાનો શાપ આ જૂના સંપ્રદાયના જ ગ્રંથો છે, પણ વાંચે કોણ? જે વાંચે તો બધી જ શાસ્ત્રી મહાદેવજીએ વાત સમજાવી છે, કોઈ કાલ્પનિક વાતો નથી ભાઈઓ. જેમ ભગવાન સ્વામિનારાયણ જે વાતો કરી છે એ કોઈ શાસ્ત્ર બાર વાતો નથી. શાસ્ત્રો વાંચો તો બધી જ વાતને ઘેર બેસી જશે, પણ એ સત્પુરુષના સાનિધ્યમાં પોતાના મેળે વાંચો તો પછી તો જંગલમાં હલવાઈ જ જશો. પણ એવી રીતે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જો ગ્રંથો વાંચશો તો પણ તમને 100% પ્રતીતિ થશે કે શાસ્ત્રીજી મહારાજે જે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા સ્થાપી અને મધ્ય મંદિરની અંદર જે અક્ષર પુરુષોત્તમ સ્વામી અને નારાયણ બ્રહ્મ અને પરબ્રહ્મની જે મૂર્તિઓ પધરાવી, એ શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય હતો. ભલે એ વખતે સંજોગો હતા. આજે 20 વર્ષ પછી પણ મહારાજ કહે છે કે તમે મારી વાત સમજી શકતા નથી, મારે જે તમને કેવું છે એ પણ સમજી શકતા નથી. લોહીના 18મા વચનામાં પણ મહારાજ બોલ્યા છે કે આ વાત કરતા મને બીક લાગે છે. હવે 20 વર્ષ પછી મહારાજને બીક શાની લાગે છે? કારણ કે કોઈને એવું લાગે ઊંધું પડે, અવળું પડે, મંદિરમાં આવતો બંધ થઈ જાય કે તમે તો આમ કરો છો, ટીકા કરો છો, નિંદા કરો છો, એટલે એ લોકોને પ્રશ્ન થઈ જાય. એટલે મહારાજ કે મને વાત કરતા બીક લાગે છે, પણ વાત કર્યા વગર હાલ એવું નથી, વાત કર્યા વગર ચાલે એવું જ નથી. કારણ ઓપરેશન ફૂંક મારાથી ન થાય, એ ઓપરેશન કરવું જ પડે એવું છે, ગાંઠ કાઢવી જ પડે એવી છે, દુઃખ દર્દીનું દુઃખ લાગવાનું છે. તો મહારાજે કહ્યું કે જ્યાં સુધી તમે આ સ્વરૂપ નહીં સમજો ત્યાં સુધી હું જે હેતુ લઈને પૃથ્વી પર આવ્યો છું, જે હેતુને મારે તમને અનાદ લક્ષ 84માં તમે ભટકો છો, એમાં મને કોઈ સ્વાર્થ નથી. હું તો અક્ષરધામમાં દિવ્ય સુખની અંદર તરબોળ હતો, શા માટે પૃથ્વી પર આવ્યો છું? મારે તમે મને 2-5 જણા માનો એને કહીને મારી મોટો વધવાની નથી. સૂર્યને લાખો માને કે ન માને, સૂર્ય સૂર્ય રહેવાનો છે. પણ છતાંય હું આવ્યો છું આ એક હેતુ લઈને, પણ એ હેતુનો સાકાર તો જ થાય કે તમે દવા, જેમ ડૉક્ટર તમારા ઘેર આવે એ તમારો રોગ મટાડવા આવ્યા હોય, પણ એ રોગ તો જ મટે કે દવા લઈએ તો, ના લઈએ તો ના માટે. તો ભગવાને કહ્યું કે લાખો જન્મો પછી પણ સમજાવવો છૂટકો નથી, પણ છતાં વાત કરતા બીક લાગે છે. અને જો વાત ન કરું તો આ વાત સમજાવે કોણ? એટલે તમે મને એમ કહો કે હું ડૉક્ટર છું, તમે જ્યાં સુધી ન સમજાવો તો મને તો ખબર નથી પડવાની તમારી આંખો ઉપરથી તમે ડૉક્ટર છો, તમારા કાન ઉપરથી ખબર પડે કે તમે ડૉક્ટર છો, તમારા નાક ઉપરથી ખબર પડે કે તમે ડૉક્ટર છો, તમારા વાળ ઉપરથી ખબર પડે થોડા ડૉક્ટર છો. એ તો તમારે કેવું જ પડે. તમે જો તમે સાદા ડ્રેસમાં આવીને બેસી ગયા હો તો મને શું ખબર પડે? તો હવે ભગવાન આપણા જેવા સાદા વેશમાં જ પૃથ્વી પર આવ્યા છે. એટલે હવે એ જો પોતે પોતાની વાત ન કરે તો કરે કોણ? અને કરે તો એવું લાગે કે એને ભગવાન થઈ જવું છે, અને ના કરે તો એવું લાગે કે એ વાત સમજાય એમ નથી. તો પ્રશ્ન આ છે, પ્રશ્ન આ છે, એટલે વાત કર્યા વગર ચાલે એવું નથી, એટલે વાત સમજાવતી નથી. પણ ભગવાને આ નરનારને કહ્યું,
જ્યારે દુર્વાસાનો શાપ થયો ત્યારે પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન ધર્યું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન. જે આ જ વાત વાસુદેવ મહાત્મ્ય સ્કંદ પુરાણ, એ મેં નથી ગ્રંથ લખ્યો, એ ભગવાન વેદવ્યાસે લખ્યો છે. સ્કંદ પુરાણ 18 પુરાણનો એક ગ્રંથ છે સ્કંદ પુરાણ. એમાં વાસુદેવ મહાત્માનું એક ચેપ્ટર છે. એમાં આ વાત લખી છે કે નર નારાયણ મૂળ સ્વરૂપનું ધ્યાન કરે છે. જે મેં આગળ પ્રસંગ કહી દીધો છે. નારદજીને પૂછ્યું તમે કોનું ધ્યાન કરો છે? પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન ધર્યું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન. વચન સુપુરુષોત્તમે ઉચ્ચારો જન્મ ધરાનું અમે જયાજ ધાર્યું. અમે પૃથ્વી પર પ્રગટ થવાનું નક્કી કર્યું છે, પણ મિશ ઋષિવર શાપનો પ્રમાણો. આ દુર્વાસાનું શાપ તો એક નિમિત્ત છે. મિશ ઋષિવર શાપનો પ્રમાણો મુજ રુચિ હેતુ જરૂર સર્વે જાણો. આ મારું જ રુચિ છે, એટલા માટે દુર્વાસા ઋષિ આવેલા છે, એટલા માટે જેને શાપ આપ્યો છે. પણ મારી આ રુચિ છે, મારે પૃથ્વી પર પ્રગટ થવું છે. કારણ કે બહુ મુજ કળ જન્મ અંશ લીધા. બહુ મુજ કળ અંશ જન્મ લીધા. બહુ મુજ કળ અંશ જન્મ લીધા. નહીં બહુ જીવનંત મુક્ત કીધા. પૃથ્વી પર અનેક કળા અવતાર આવ્યા, અંશા અવતાર આવ્યા, આવેશ અવતાર આવ્યા, ગુણા અવતાર આવ્યા, પણ જે અનંત જીવોની માયા પર થવું જોઈએ એ થઈ શક્યા નથી. બહુ મુજ કળ અંશ જન્મ લીધા. નહીં બહુ જીવનંત મુક્ત કીધા. અતિ કરી બળ આજ ટાળી દશ. સકળ કળા ધરી હું જ જન્મ લઈશ. મારી પૂર્ણ કળા, મારા પૂર્ણ આશ્ચર્ય, મારા પૂર્ણ સામર્થ્ય સાથે હું પૃથ્વી પર પ્રગટ થઈશ. અને વળી વૃષ પ્રતિ બોલજો વિશેષ. વૃષ એટલે ધર્મરાજા, ધર્મ અને ભક્તિ. વળી વૃષ પ્રતિ બોલજો વિશેષ. તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. જે અનાદિ કૃષ્ણની વાત વાસુદેવ મહાત્મ્યમાં અને એ મોક્ષ ધર્મની અંદર જે મહાભારતનો શાંતિ પર મોક્ષ ધર્મ આ જ વાત કરેલી. નર નારાયણ કે અનાદિ કૃષ્ણ જે બ્રહ્મપુરેશ્વર, જે બ્રહ્મપુરના નિવાસી, એ અનાદિ કૃષ્ણનું ધ્યાન કરીએ છીએ. તો એ જ વાત અહીં સમજાવી છે. મૂળ વાત આપણે ગઈકાલે વાત કરેલી કે પૂર્ણ પુરુષોત્તમ નાનું પ્રાગટ્ય એક જુદા હેતુથી થયું છે. दूसरा जो अवतार हुआ था सो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूँ सो जीवों को अज्ञान के नाश के वास्ते, जीवों को ब्रह्मरूप करने के लिए अक्षातीत जो पुरुषोत्तम नारायण सो आज हम मनुष्य जैसा बना हो. तो आ कार्य कारण संपूर्णपणे भेद है. तो ये આપણે ગઈકાલે થોડીક વાત કરેલી. તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના જેવા છે એવા જ પૃથ્વી પર આવ્યા છે. એને પણ આપણે ગઈકાલે અંત્યનું 38મું વચનામૃત વાંચેલું, પંચાળાના 7મા વચનામૃતમાં અને અંત્યના 31મા વચનામૃતમાં પણ આ જ વાત સમજાવી છે કે જેવા અક્ષરધામમાં એવા ને એવા અહીં જે તે જ વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. તો મહારાજ તો આવું બોલ્યા, પણ એમનું કાર્ય, એના કાર્ય ઉપરથી પણ આપણને થોડોક તો ખ્યાલ આવે. મેં વાત કરી હોમિયોપેથિક પણ ડૉક્ટર છે, MS પણ ડૉક્ટર છે, પણ બેના કાર્ય ઉપરથી એ બેનો સામર્થ્યનો ભેદ આપણને સમજાઈ જાય. જેમ ગામનો સરપંચ પણ એની પણ કંઈક તો સત્તા છે, મુખ્યમંત્રી પણ કંઈક તો સત્તા છે, રાષ્ટ્રપતિ પણ કંઈક સત્તા છે, પણ એ સત્તા સામર્થ્યના ભેદને લીધે એનું શું તફાવત છે આપણને ખ્યાલ આવી જાય છે. તો ભગવાન સ્વામિનારાયણ એક તો પોતાનો આ પ્રાગટ્યનો હેતુ જુદો બતાવ્યો, બીજું એમનું ઐશ્વર્ય ગઈકાલે આપણે વાત કરેલી કે ભગવાન સ્વામિનારાયણ જે સમાધિ પ્રકરણ દર્શાવ્યું છે, સ્વામિનારાયણ સંપ્રદાય ગ્રંથોની અંદર એક અદભુત ઘટના છે. અનંત અવતારો, અનંત દેવી દેવતાઓ પોતામાંથી પ્રગટ થતા. વિશ્વના કોઈ ધર્મના ઇતિહાસની અંદર, વિશ્વના કોઈ ધર્મના ઇતિહાસની અંદર, હિન્દુ ધર્મના કોઈ ગ્રંથોમાં કદાચ ચમત્કાર બતાવ્યો એકાદી વખત, જેમ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુને વિરાટ સ્વરૂપ બતાવ્યું. ગીતાનો 11મો અધ્યાય વાંચજો. અથવા તો શ્રી કૃષ્ણ ભગવાને શરૂઆતની અંદર જશોદા માતાના મુખની અંદર ખૂબ બ્રહ્માંડ બતાવ્યું છે. એ બધી વાતો આપણા ગ્રંથોમાં લખી છે, પણ તમે વાંચજો ભાગવત. અનંત અવતારો કૃષ્ણ ભગવાન પોતામાંથી પ્રગટ થતા હોય અને પોતામાં લીન થતા હોય. અનંત દેવી દેવતાઓ તો આગળના પૂર્વ બધા જ અવતારો પોતામાંથી લીન થઈને પોતામાં પ્રગટ થતા હોય. એવું રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન કે કોઈ દેવી શક્તિઓ એવું બતાવ્યું નથી. ભગવાન સ્વામિનારાયણ આ ઇતિહાસ છે, આ કોઈ કાલ્પનિક કથા નથી, આ કોઈ લોકવાર્તા નથી. આ એક હતો રાજા અને એક હતી રાણી અને ખાધો પીધું રાજ કર્યું. આ કોઈ બાળ વાર્તા નથી, પણ હકીકત છે, એક સંપ્રદાયનો ઇતિહાસ છે. અને સંપ્રદાયના જ ગ્રંથોમાં લખેલું હોય, એ બીજા ગ્રંથોમાં ના જ લખેલું હોય. ઘણા એવું કે છે આ ભગવાન સ્વામિનારાયણની વાત ગીતામાં ક્યાં છે, ભાગવતમાં ક્યાં છે, રામાયણમાં ક્યાં છે? ભાગવત ગીતા રામાયણ તો 1000 વર્ષ પહેલા લખાયા છે, ભગવાન સ્વામિનારાયણ તો 250 વર્ષ પહેલા થયા. એ જો એવું જ કહેવાનું હોય તો રામ ભગવાન વાત ઉપનિષદોમાં ક્યાં છે? કારણ કે રામ ભગવાન પછી થયા, ઉપનિષદો પહેલા રચાયા છે. રામ ભગવાનની વાતો વેદોમાં નથી, કારણ કે વેદો પહેલા રચાયા છે, રામ ભગવાન પછી થયા. તો પહેલા જેમ તમારો જે જન્મ જ ન હોય તો તમારા સસરા નામ શું? જન્મ પહેલા
શાદી ક્યાંથી હોય? જન્મ્યા પછી લગ્ન થાય, પછી સસરાનું નામ હોય. જન્મ્યા જ ન હોય તો હારાનું નામ ક્યાંથી હોય? એમ ભગવાન સ્વામિનારાયણ 250 વર્ષ પહેલા આવ્યા. એની વાત અન્ય શાસ્ત્રોમાં ન હોય. અન્ય શાસ્ત્રોમાં એટલું તો લખ્યું હોય કોઈક પરતત્વ છે, એની વાત આગળ આપણે જોઈ ગયા છે. તો અનંત અવતારો મહારાજે પોતામાં પ્રગટ કરીને પોતામાં લીન કરી બતાવ્યા. બીજું એક બહુ જ મોટું ઐશ્વર્ય, શ્રીજી મહારાજ જે પરમહંસો હતા, એક એક અવતાર જેવા હતા. એક એક એને જે ઐશ્વર્ય, સામર્થ્ય, પરચાથી ભરપૂર એ પરમહંસોના એક એકના જીવન છે. તમે વાંચજો ક્યારેક ભગવાન સ્વામિનારાયણના પરમહંસોનું સામર્થ્ય, શક્તિ કેવા કેવા સામર્થ્યવાળા હતા. આખા બ્રહ્માંડને હલાવે એવા હતા. ચંદ્રગ્રહણની ગતિને અટકાવી શકે એવા ગોપાલ સ્વામી હતા. નક્કી થયું કે આ દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે, અને હરિભક્તો એકાબીજા કંઈક શરત નાખેલી કે આજે નહીં, તેને પહેલાં થશે, અને ચંદ્રગ્રહણ થવાનું જ હતું. અને ગોપાલ સ્વામી ચંદ્રગ્રહણની ગતિ અટકાવી શકે, બ્રહ્માંડની ગતિને અટકાવી શકે એવા એક એક સમર્થ પરમહંસો હતા. અને એને મહારાજે ગોળા ખવડાવ્યા છે. કૂતરા ન હું કેવું ખવડાવ્યું છે. અને 108 પ્રકરણમાંથી પસાર થયા, આમ રાન રાન કરેલા છે. એટલા કડક શિસ્તની અંદર ભગવાન સ્વામિનારાયણ પરમહંસોને વર્તાવ્યા છે. ઘેટા તો ટોળામાં રહે. લોકો કહે છે ને કે ઘેટા ભેગા થયા, એ ઘેટા તો ટોળું ભેગું થાય, સિંહ ના રહે. ભગવાન સ્વામિનારાયણ બધા એક એક સિંહ હતા, એક એક સિંહ હતા. અને શ્રીજી મહારાજ એના વર્તનમાં એના પોતાના એક આદેશ પ્રમાણે વર્તાવ્યા છે. અને એવા બધા હરિભક્તો પણ એવા જબરજસ્ત હતા. એવા પાપના પર્વતો, જોબીન પગી જેવા પાપના પર્વતો આખા ગુજરાતમાં એની અંગ્રેજ સરકાર એનું નામ ન લઈ શકે એવા લોકોનું પરિવર્તન એ ભગવાન સ્વામિનારાયણ કરી અને ભક્ત માલની અંદર બેસાડેલા છે. તો એવા અનેક ભક્તોને ભગવાન સ્વામીને પોતે લાખોની સંખ્યામાં એક 20 વર્ષનો છોકરો, 19 વર્ષનો છોકરો અને 40, 45 વર્ષના 50 વર્ષની ઉંમરના સંતોને એક પોતાના આદેશ પ્રમાણે વર્તાવી શકે એ કેટલું પાવર હશે ભગવાન સ્વામિનારાયણમાં. તો એ શક્તિ છે, એ આખું જીવન વાંચજો તો તમને ખ્યાલ આવશે. બીજું, ભગવાન સ્વામિનારાયણ એક અદ્ભુત કાર્ય હતું, એ છે કે એમણે પોતે પોતાના હયાતીમાં પોતાનું ભજન શરૂ કરાવ્યું. આગળના અવતારો દેવ દેવતા તમે જોજો, જે કોઈ ભક્તો થયા એને પોતાની મેળે ભજન કર્યું છે. પણ ભગવાન સ્વામિનારાયણ 14મા દિવસે ગાદી સ્વીકાર્યા પછી કે જાઓ આજથી તમે સ્વામિનારાયણનું ભજન શરૂ કરજો. અને એ વખતે મુક્તાનંદ સ્વામી બધા મોટા મોટા સંતો હતા અને મહારાજનો આદેશ ઝીલી લીધો છે. એક તર્ક થયો નથી. તો શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં પોતાનું ભજન શરૂ કરાવ્યું. એક અદ્ભુત શક્તિ છે. આપણો દીકરો આપણે પગે નથી લાગતો. વિચારજો, તમારો દીકરો તમે કે બેટા તું દરરોજ મને પગે લાગે? અમે સંતો કઈ કઈને થાકી જઈએ છીએ કે તારા પપ્પા મમ્મીને પગે લાગ. એક દૂધ લેવા જતો નથી તમારે કહેવાથી. અને આ 20 વર્ષની મોટી ઉંમરના અને આ શ્રીજી મહારાજને ભગવાન તરીકે સ્વીકારે. આરતીમાં જો ને વાંચો, પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે. તો આ એક 19 વર્ષના છોકરાને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વીકારીને એની આદેશ પાળવું, આજ્ઞા પાળવી, આ કોઈ સામાન્ય બાબત નથી. તો એ બધા લોકોએ એનું ભજન શરૂ કરાવ્યું. અને ભજન પોતે લાખોની સંખ્યામાં ભગવાન સ્વામીના હયાતીમાં ઇતિહાસ એવું કહે છે લગભગ 20 લાખ લોકો આ ભગવાન સ્વામીને આશ્રિત હતા, એમનું ભજન કરતા હતા એક ભગવાન તરીકે. ભલે બધા સર્વોપરી ભગવાન તો આગળની અમુક વર્ષો પછી સમજાવ્યું હશે, પણ શરૂઆતની અંદર એક ભગવાન તરીકે તો મહારાજને બધા સ્વીકારતા હતા અને માનતા હતા, એનું ભજન કરતા હતા, એમની આજ્ઞા પાડતા હતા, આજ્ઞા પ્રમાણે પોતાનું તન મન ધન સમર્પિત કરતા હતા. બીજી એક વાત છે કે એને પોતાની હયાતીમાં શાસ્ત્રો રચાયા. આગળના જોજો તમે કેટલા જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, તો ઘણા બધા ધર્મોની અંદર સેંકડો વર્ષો પછી અમુક જગ્યાએ શાસ્ત્રો રચાયા છે. પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના હયાતીમાં પોતે જ વચરામૃત ગ્રંથ પોતે જોઈને માન્ય કર્યો છે. શિક્ષાપત્રી પોતે લખ્યું, સત્સંગ જીવન ગ્રંથ પોતાના હયાતીમાં લખાયો, અને જે ભક્તિ ચિંતામણી જેવા ગ્રંથ પોતાના હયાતીમાં રચાયા. અને હજારોની સંખ્યામાં પદો રચ્યા છે. એ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી અને એ દેવાનંદ સ્વામી અને મંજુકેશાનંદ સ્વામી મહારાજની મૂર્તિને સામે બેઠા બેઠા મહારાજના કીર્તનો બનાવે. આગળના અવતારોના કીર્તનો પછી સેંકડો વર્ષો પછી બન્યા છે. મહારાજના એક નાસિકા ઉપર કેટલા કીર્તનો છે, મહારાજની આંખ ઉપર, એમના નેન ઉપર, મહારાજના છોગલા ઉપર, મહારાજના વસ્ત્રો ઉપર, મહારાજની ચાલ ઉપર, મહારાજના હાથના લટકા ઉપર કીર્તનો છે. આપણા તો તમારા બૈરા તમારું કીર્તન ના બનાવે, તમારો દીકરો ના બનાવે કે મારા પપ્પાની આંખ બહુ સારી છે. સારું, કોઈ બનાવવા નવરો નથી. 20 વર્ષનો યુવાન અને 40, 50 વર્ષના એ વૃદ્ધ સંતો એક ભગવાનના એક છોગલા ઉપર કીર્તન બનાવો, એક નેણ ઉપર કેટલા કીર્તન, નાસિકા ઉપર, દાંત ઉપર. તમે અમારા સંતો બધા ચેષ્ટા બોલે હરિભક્તો, તો મહારાજના કઈ જગ્યાએ ચિહ્ન હતા એ બધી લીલાઓ નોંધી છે. અને મહારાજની મૂર્તિ સામે બેઠા બેઠા એ ભજનો ગાતા હોય હજારોની સંખ્યામાં.
તમે પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના 5-5 હજાર કરતાં વધારે પદો રચાયા છે. તો એ કેટલું બધું એ ભાવ હશે. કેટલો ને બ્રહ્માનંદ સ્વામી મૂર્ખ નહોતા, ઘેટું નહોતા ભાઈઓ. એ એક જ તમે બ્રહ્માનંદ સ્વામીનું જીવન વાંચજો, એક જ બ્રહ્માનંદ સ્વામીનું જીવન વાંચજો અને તમે હોમાઈ જશો કે ખરેખર આ બ્રહ્માનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા અને મુક્તાનંદ સ્વામી જેવા લોકો જો સ્વામિનારાયણ એક ભગવાન તરીકે સ્વીકારી શકતા હોય, બાકી નો માને હો. એ આંખે પાટા બાંધીને અંધશ્રદ્ધાથી નથી આવ્યા, અંધશ્રદ્ધાથી નથી આવ્યા. એ કસોટી કરવા આવેલા અને હોમાઈ ગયેલા છે. અને જીવનભર એ શ્રીજી મહારાજની કડકમાં કડક આજ્ઞાની અંદર એક વેદ કંતાન નહોતું આપ્યું અને બ્રહ્માનંદ સ્વામી જોવા માંડ્યા, મહારાજ નખ જેટલી પૃથ્વીમાં બીજો ભગવાન નથી ને તે તમને છોડીને જતો રહે. તો આ દ્રઢતાથી એ પરમહંસો એ મહારાજની પાસે રહ્યા છે. તો આ કહેવાનું શું કે મહારાજની હયાતીમાં પોતાના શાસ્ત્રો રચાયા, મહારાજની હયાતીમાં પોતાના મંદિરો બંધાવ્યા. એના બધા અમદાવાદને ત્યાં ભુજ ને ધોલેરા ને વડતાલમાં ને ગઢડામાં મૂર્તિઓ પધરાવી. દર વખતે પોતાની મૂર્તિ પધરાવવાની હતી, પણ એ સંજોગો વશાત બધાનો વિરોધ થયો. પણ છેવટે એક મૂર્તિ તો પોતાની મૂર્તિ બાજુમાં પધરાવી દીધી ત્યાં વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજના નામે. અને એ જ વખતે મહારાજ બોલ્યા છે કે પ્રાસાદની દક્ષિણ દેશમાય મૂર્તિ હરિકૃષ્ણ તણિતાય સ્થાપિત થઈને કરશે નિવાસ, એવી થઈ વાત બધે પ્રકાશ. તે મૂર્તિનું ધ્યાન ધરી હંમેશ, સત્સંગી સૌ ચિંતવશે વિશેષ. સર્વોપરી ઈષ્ટ છબી ગણાશે, પ્રેમે પૂજા માનસી તો કરાશે. પ્રત્યક્ષ મૂર્તિ નહીં પ્રાપ્ત જેને, તે મૂર્તિ તો જીવન દોરી તેને. એનો જ મહિમા મોટો મનાશે, કલ્યાણ તો તે થકી જ થશે. ભલે મેં વચ્ચે લક્ષ્મીનારાયણ પધરાવ્યા, પણ આ હરિકૃષ્ણ મહારાજ જે મારું સ્વરૂપ છે એ જ સ્વરૂપ પર ઈશ્વર છબી ગણાશે. હરિભક્તો એનું જ ભજન કરશે, એનું જ ધ્યાન કરશે અને વિશ્વની અંદર એનું જ મહિમા પ્રવર્તશે. તો એક પોતાની મૂર્તિ પોતાની હયાતીમાં પધરાવી દીધી. આગળનો તમે ઇતિહાસ વાંચજો. આપણે હિન્દુ અવતારો દેવી દેવતાને સેંકડો વર્ષો પછી એના મંદિરો થયા છે. તો ભગવાન સામનેનું એક અદ્ભુત કાર્ય હતું. ત્યાર પછી એક અતિ અગત્યનો મુદ્દો હતો કે જે હેતુ લઈને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા કે અનેક જીવોને બ્રહ્મરૂપ કરવા. તો ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું છે કે આગળ તો ક્યારેક કોઈક વખત ધ્રુવ થયા, કોઈક વખત પ્રહલાદ થયા, ક્યાંક નરસિંહ મહેતા, ક્યાંક મીરા, ક્યાંક તુકારામ, ક્યાંક સુરદાસ, કોઈક વખત ક્યાંક ગુરુ નાનક, ક્યાંક કબીર, ક્યાંક કોક જગ્યાએ થયા છે. પણ ભગવાન સ્વામિનારાયણ વખતની અંદર હજારો એવા ધ્રુવ જેવા, પ્રહલાદ જેવા, મીરાબાઈ જેવા, એવા તુકારામ જેવા, એવા જનક જેવા, જયદેવ જેવા આ ઘોર કળિયુગની અંદર કે પરણેલા ધણીનો ત્યાગ કરીને ભજન કરનાર લાડુબા જીવબા જેવા સેંકડો સ્ત્રી હરિભક્તો હતા. જનક રાજા જેવા રાજ્યમાં રહેવા છતાં રાજ્યથી નિર્લેપ એવા પણ આ દાદા ખાચર, સુરા ખાચર, પંચાના ઝીણાભાઈ અને પેલા ધરમપુરના કુશળ કુંવરબાઈ, એનો તો એક જ મહિનો ભગવાન સ્વામિનારાયણ યોગ થયેલો, એક જ મહિનો. પણ એક મહિનાની અંદર એ જગતમાં રહેવા છતાં નિર્લેપ ભાવને પામી ગયા. તો જેમ આપણા હિન્દુ ધર્મની અંદર જેમ મીરાબાઈ જેવા ભક્તો હતા, જેમ જનક રાજા જેવા ભક્તો હતા, જેમ ધ્રુવ અને પ્રહલાદ જેવા નાના નાના બાળકો ભગવાન શંકર સેંકડોની સંખ્યામાં એના બાપાએ મારી નાખ્યા છે તો એ સ્વામિનારાયણ નામ છોડ્યું નથી. સંપ્રદાયનો ઇતિહાસ રહેજો. એના બાપે કીધું સ્વામિનારાયણ નામ છોડ્યું નથી, મારી નાખવું. એને મારી નાખ્યા છે. ગાડે જોતર બાંધીને ગાડે ટીંગાડીને છોકરાને મારી નાખ્યો છે. મારી નાખ્યો છે. હિરણ્યકશ્યપના અવતાર પૃથ્વી પર હંમેશા પ્રગટ હોય છે. તો એના છોકરાને મારી નાખ્યો, પણ એને સ્વામિનારાયણ નામ નથી છોડ્યું. આટલી દ્રઢતા વાળા કેટલા બધા સ્વામિનારાયણ ભક્તો એને નાથ બહાર મુકાયા છે. એ વખતે તો એટલું બધું લોકોને સ્વામિનારાયણ એલર્જી હતી કે સ્વામિનારાયણ કોઈ સત્સંગી થાય ને, કોઈ એના પત્ની, કોઈ એના દીકરી, કોઈ એનો દીકરો, કોઈ ભાઈ, કોઈ બાપ, કોઈ એ સ્વામિનારાયણ સત્સંગી થાય એટલે આખી નાગરી નાથ બહાર મૂકે. એને નાથ બહાર મુકાઈ જાય એટલો ત્રાસ, એટલો વિરોધ સહન કરવો પડે. પણ છતાં એ લોકો એક વખત વાત સમજાણી કે ભલે જે થવું તે થાય, પણ એક વખત મને વાત સમજાણી છે, હવે આ ના છૂટે. તો એવા એક દ્રઢતાપૂર્વક હજારોની સંખ્યામાં એવા ભક્તો સંતા. તો જેમ પેલા નારદજીએ વાલ્ય લૂંટાનું પરિવર્તન કર્યું, વાલ્મીકી ઋષિ બની ગયા. તો ક્યારેક એક પ્રસંગ ઇતિહાસમાં દેખાય છે. ભગવાન સ્વામિનારાયણ વખતમાં આ જોબન પગી જેવા એટલા બધા હતા માણસો, એવા ડાકુ, એવા માથા ભારે. એક વખત મહારાજ સભામાં બેઠેલા અને સુરા ખાચર મોડા આવ્યા. મહારાજ કે કેમ મોડા આવ્યા? કે મહારાજ મારા બળદ કોક લઈ ગયું.